નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે પુનેટ સ્ક્વેર માટે માહિતી લીધી. પુનેટ સ્ક્વેર દ્વારા આપણને જે પરિણામ મળ્યું હતું એ પરિણામ પણ આપણે જોયું કે એમાં જે આપણે એક સંકરણનો જે પ્રયોગ હતો એને પુનેટ સ્ક્વેર સ્વરૂપે આપણે રજૂ કર્યો હતો. બરાબર. તો એમાં જ્યારે આપણે પહેલાં પરફલન કરાવ્યું હતું, શુદ્ધ સંવર્ધિત જે ઊંચા છોડ હતા તે અને શુદ્ધ સંવર્ધિત નીચા હતા, ત્યાં ટૂંકમાં અહીંયા સમજી લો. બરાબર. આ છોડ હતા ઊંચા, શુદ્ધ સંવર્ધિત ઊંચા, બરાબર, અને શુદ્ધ સંવર્ધિત નીચા. તો આ બંને વચ્ચે જ્યારે આપણે સંકરણ કરાવ્યું, બરાબર, તો આના આપણે જે જન્યુ બનાવીને જે પુનેટ સ્ક્વેર જોયો તો એમાં આપણને બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા હતા. કેવા પ્રાપ્ત થયા હતા? ઊંચા. જેમનો જનીન પ્રકાર કેવો હતો? વિષમ યુગ્મી હતો અને પ્રભાવી હતો. બરાબર. એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી એટલે વિષમ યુગ્મી કહેવાશે. તો વિષમ યુગ્મી પ્રભાવી અને છોડનો પ્રકાર કેવો હતો કે બધા છોડ કેવા હતા? ઊંચા. 100% છોડ આપણને ઊંચા પ્રાપ્ત થયા હતા F1 પેઢીમાં. બરાબર. આ પી પેઢી આપણે લઈએ તો ત્યાર પછી જે F1 પેઢીના જે છોડ હતા, બરાબર, એમાં આપણે સ્વફલન કરાવ્યું હતું. બરાબર છે. તો સ્વફલનમાં આપણને જે પરિણામ મળ્યું એમાં આપણને શું પરિણામ મળ્યું હતું કે 75% છોડ ઊંચા હતા. 3:1 પરિણામ મળ્યું હતું ને આપણને. 75% કેવા હતા? ઊંચા હતા અને 25% છોડ કેવા હતા? નીચા હતા. એટલે કે 3 છોડ ઊંચા મળ્યા હતા અને 1 છોડ છે આપણને નીચો મળ્યો હતો. આ રિઝલ્ટ આપણને F2માં મળ્યું હતું. બરાબર. એટલે એને આપણે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર બે દર્શાવ્યા હતા. બરાબર. સ્વરૂપ પ્રકાર કયો હતો એમાં? તો કે 3:1 કે 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો. જનીન પ્રકાર કેવો હતો એમાં? કેપિટલ ટી, બરાબર છે, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. આવા 3 પ્રકારના ફલિતાંડ આપણને પ્રાપ્ત થતા હતા. અને એમનું પરિણામ કેવું હતું? બરાબર છે, 1/4 જેમ 1/3 જેમ 1/4. બરાબર. એટલે કે 25% છોડ આપણને કેપિટલ ટી, પછી 50% કેપિટલ ટી સ્મોલ ટી અને 25% છે એ સ્મોલ ટી એવા પ્રકારના આપણને પ્રાપ્ત થયા હતા. તો હવે આપણે વાત કરી હતી કે મેન્ડલે છે એ આ બાબતને ગાણિતિક રીતે પણ સાબિત કરેલી છે. એણે ગણિત સાથે પણ સંકળાવ્યું છે, જીવ વિજ્ઞાનને. જોઈએ આપણે અહીંયા કે કેપિટલ ટી ઇઝ ટુ કેપિટલ ટી સેમ સ્મોલ ટી ઇઝ ટુ સ્મોલ ટી. બરાબર. તો આ જે પ્રમાણ મળ્યું એ પ્રમાણને ગાણિતિક દ્વિપદી સંઘન્યતા ax + by સ્ક્વેરમાં વ્યક્ત કરી શકાય. એટલે કે આ પદની સાથે આપણે એની સરખામણી કરીએ તો એ રીતે પણ મેન્ડલ છે સાચા હતા. તો અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી આ જન્યુઓ સમાન આવૃત્તિ એટલે કે 1/3 રહે છે. સમાન આવૃત્તિ મતલબ શું કે અહીંયા જો આપણી પાસે જ્યારે F1માં આપણે સ્વફલન કરાવ્યું હતું, બરાબર, આ રીતના જ્યારે આપણે છોડ હતો આ વિષમ યુગ્મી હતા, આમાંથી આપણે જ્યારે સ્વફલન કરાવ્યું હતું તો આમાંથી 2 જન્યુ બને. કયા? એક કેપિટલ ટી બને અને એક સ્મોલ ટી બને. બરાબર. આમાંથી પણ 2 જન્યુ બનશે. કયા બને? એક કેપિટલ બને, એક સ્મોલ ટી બને. બરાબર. એટલે અહીંયા એ વાત છે કે કેપિટલ ટી અને સ્મોલ ટી જન્યુઓ સમાન આવૃત્તિમાં 1/3 એટલે કે અડધા એટલે કે 50% આ બને અને 50% આ બને. બરાબર. એટલે કે આ બંને જન્યુઓ છે કેપિટલ ટી અને સ્મોલ ટી એ સમાન આવૃત્તિમાં હોય. સમાન આવૃત્તિમાં એટલે શું કીધું અહીંયા? 1/3. બરાબર. એટલે કે અડધા 50% કે 50% જન્યુ કેપિટલ ટી હોય, 50% જન્યુ છે કેવા હોય? સ્મોલ ટી હોય. અહીંયા 1 છે એટલે બંને એક જન્યુ બને, એક કેપિટલ ટી બને, એક સ્મોલ ટી બને. એટલે સમાન આવૃત્તિ. મારે સમાન આવૃત્તિ કેટલી થાય? 1:1 એટલે કે એક કેપિટલ ટી હોય અને એક સ્મોલ ટી હોય. તો આવી સમાન આવૃત્તિમાં છે આ જન્યુઓ રહી. તો આ પદને હવે આપણે વિસ્તરણ કરવાનું છે. બરાબર. વિસ્તૃત કરીએ કે કઈ રીતે છે કે આપણે ગાણિતિક રીતે એને સાબિત કરી શકીએ. તો આપણો આ જે પદ છે તો જુઓ અહીંયા ગણિત આવ્યું. તો ગણિતમાં એટલે મૂંઝાવાનું નહીં કે સર આ તો અમે ધોરણ 10માં શીખ્યા હતા ને બહુપદી આપણે ધોરણ 10માં. જો આપણે સમજીએ એના માટે થોડુંક યાદ કરજો. આપણે બાયોલોજી વાળા કહેવાય. બરાબર. એટલે આ ગણિતને તો બહુ વ્યવસ્થિત રીતે આપણે સમજવું પડે, નહીતર પાછું નીકળી જાય મગજમાંથી. જોઈએ આપણે તો આપણે 10મા ધોરણમાં તમારે આ પદ આવતું a+b². આ દ્વિપદીનું વિસ્તરણ કરો એવું તમારે આવતું. તો તમે કેમ વિસ્તરણ કરતા? અહીંયા
પહેલા પદનો વર્ગ વત્તા 2 ના ગુણાકારમાં પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2ab વત્તા બીજા પદનો વર્ગ. આવું કરતા આપણે ધોરણ 10માં બરાબર છે. તો અહીંયા એના જેવો જ આપણને એક દ્વિપદી આપેલી છે જેનું આપણે વિસ્તરણ કરવાનું છે. તો વિસ્તરણ આપણે સમજીએ એટલે તમને આ આખું સમજાઈ જશે. આ ટેક્સ્ચ્યુઅલી ટોપિક તમારો હશે પણ એ કઈ રીતે આવ્યો એને આપણે સમજીએ. તો અહીંયા તમને કયું પદ આપેલું છે કે ax વત્તા by એનો વર્ગ બરાબર. એટલે અહીંયા શું કરશું આપણે પ્રથમ પદનો વર્ગ કર્યો તો અહીંયા પણ પ્રથમ પદનો વર્ગ કરશું ને બરાબર. થોડુંક વિસ્તરણ કરીએ એટલે a નો વર્ગ અને x નો વર્ગ a વર્ગ x વર્ગ બરાબર વત્તા શું કીધું આપણે 2 ના ગુણાકારમાં પહેલું પદ અને બીજું પદ એટલે 2 અને એના ગુણાકારમાં ax by બરાબર. અને છેલ્લા પદનો વર્ગ એટલે કે by નો વર્ગ છે તો b નો વર્ગ અને y નો વર્ગ. આ રીતે આપણે આનું વિસ્તરણ કરી શકીએ બરાબર. તો અહીંયા આપણને કયું પદ આપેલું છે કે બંને જન્યુઓ છે કેપિટલ ટી અને સ્મોલ ટી આ બંને સમાન આવૃત્તિમાં અડધા અડધા હોય બરાબર 50% 50%. એટલા માટે અહીંયા જો તમને આપેલું છે કે 1/3 કેપિટલ ટી નો સ્ક્વેર. હવે આપણો ટોપિક શરૂ થાય છે બરાબર. 1/3 કેપિટલ ટી પ્લસ 1/3 સ્મોલ ટી અને એનો સ્ક્વેર. અહીંયા તમને થાય 1/3 ક્યાંથી આવ્યું બરાબર. તો 1/3 શું છે કે એ સમાન આવૃત્તિમાં બંને જન્યુઓ ઉત્પન્ન થતા હતા ને F2 માં બરાબર છે. અહીંયાથી જુઓ બરાબર આ જે આપણે સમજાય એ કે કેપિટલ ટી પણ 50% આવે સ્મોલ ટી પણ 50% આવે એટલે કે અડધા અડધા બંને આવશે બરાબર. એટલે અહીંયા 1/3 એના માટે લીધેલું છે. તો હવે આપણે આનું વિસ્તરણ કરવાનું થાય ત્યારે શું કરશું જો અહીંયા આ a છે તો a બરાબર આપણે 1/3 છે. x છે તો એની જગ્યાએ t છે. b છે ત્યાં 1/3 છે. y છે તો એની જગ્યાએ t છે. અને આખા પદનો વર્ગ એમ અહીંયા પણ આખા પદનો વર્ગ કરેલો છે બરાબર. તો અહીંયા આપણે આનું વિસ્તરણ કરવાનું છે. તો વિસ્તરણ કરીએ તો શું થશે અહીંયા બરાબર જોઈએ 1/3 નો વર્ગ કરીએ બરાબર છે. આ 1/3 નો વર્ગ એટલે આ 2 નો વર્ગ કરીએ એટલે 2 નો વર્ગ કેટલો થાય 4 થાય. કેટલો થાય 4 એટલે મળ્યા અહીંયા 1/4 એના વર્ગમાં બરાબર. આ એનો વર્ગ કર્યો ને આપણે અહીંયા a છે આપણી પાસે 1/3 તો એનો વર્ગ કેટલો થાય 1/4. x નો વર્ગ એટલે x માં કોણ છે t તો અહીંયા શું થશે t નો વર્ગ વત્તા 2 ના ગુણાકારમાં આપણે કોને લેવાના છે અહીંયા આ 2 ના ગુણાકારમાં કોને લેશું પહેલું પદ અને બીજું પદ. એટલે પહેલું પદ કયું છે આપણું 1/3 t 1/3 t બરાબર ગુણ્યા બીજું પદ કયું છે 1/3 સ્મોલ ટી એટલે કે અહીંયા લઈશું આપણે સ્મોલ ટી વત્તા 2 પદનું કામકાજ પૂરું થયું બરાબર. આ પહેલા પદનો વર્ગ થઈ ગયો અને 2 ના ગુણાકારમાં પહેલું બીજું પદ આપણે અહીંયા લઈ લીધું. હવે છેલ્લા પદનો વર્ગ કરશું એટલે વળી પાછો આપણે 1/3 નો વર્ગ કરશું ને 1/3 નો પણ વર્ગ કરવાનો t નો પણ વર્ગ કરવાનો એટલે 1/3 નો વર્ગ કેટલો થાય 1/4. સ્મોલ ટી નો વર્ગ કેટલો થાય સ્મોલ ટી નો વર્ગ. એટલા પદ આપણને મળ્યા. હવે આપણે સાદું રૂપ આપીએ એનું બરાબર. તો 1/4 આ 1/4 ટી નો વર્ગ બરાબર. એટલે અહીંયા જનીન છે આપણે શું લખીએ એનો કેપિટલ ટી. તો પહેલું પદનું કામ પૂરું. બીજા પદ આવી જઈએ તો હવે શું થશે બરાબર. જો અહીંયા 2 છે આ અંશમાં ગણાશે આ છેદમાં ગણાશે એટલે શું કરવાનું બેને ઉડાડી મૂકવાના. શું કરવાનું ઉડાડી દેવાના. ઉડી ગયા 2. આ 1 વધ્યો 1 ના ગુણાકારમાં 1 એટલે 1 જ રહેશે બરાબર. એટલે સંખ્યા કેટલી વધી અહીંયા આ 1/3 બરાબર. કેટલા વધ્યા 1/3 એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી એટલે કેપિટલ ટી અને સ્મોલ ટી પ્લસ 1/4 સ્મોલ ટી નો સ્ક્વેર એટલે સ્મોલ ટી બરાબર. આ પદ મળ્યું ને આપણને 1/4 કેપિટલ ટી
એક તૃતીયાંશ કેપિટલ ટી સ્મોલ ટી અને એક ચતુર્થાંશ સ્મોલ ટી બરાબર. કે આ પદ જો અહીંયા મેન્ડલે આપ્યું હતું ને બરાબર છે, પુનેટ સ્ક્વેર ઉપરથી આપણને પરિણામ મળ્યું હતું, તો એ પરિણામ આપણને ગાણિતિક રીતે પણ મળી ગયું બરાબર. અહીંયા જો સમજો, અહીંયા શું કરેલું છે ને સામાન્ય કે આ જે આખા પદનો વર્ગ છે એટલે આ પદને 2 વખત એને ગુણ્યું બરાબર, 2 વખત લઈ લીધું, એકવાર અને આ બીજી વખત, પછી એનું એને સાદુરૂપ આપ્યું, આ 2 વખત થયું બરાબર, જેને આપણે અહીંયા લીધું ને આ પ્રમાણે થશે એનું સાદુરૂપ આપણે આપીએ તો બરાબર. સાદુરૂપ આપીએ એટલે પ્રથમ પદનો એને વર્ગ કર્યો એટલે 1/4 ટીનો વર્ગ એટલે શું આવ્યું, કેપિટલ ટી બરાબર. પછી એને 2 ના ગુણાકારમાં આ બંને પદ લીધા બરાબર, એટલે 2 નો ગુણાકાર હતો એટલે 2 ઉડી ગયા, 1/3 વધ્યું કેપિટલ ટી સ્મોલ ટી એટલે 1/3 કેપિટલ ટી સ્મોલ ટી બરાબર. અને છેલ્લા પદનો વર્ગ છે 1/3 નો વર્ગ 1/4 સ્મોલ ટી. આવડી ગયું બરાબર ને. તો આ રીતે આપણે એ પદને સમજી શકીએ. ઇન શોર્ટ આપણે આ રીતે સમજી શકીએ. તો મેન્ડલે આ બાબત જે રજૂ કરી તો એમાં એક ગાણિતિક રીતે પણ સાચા હતા બરાબર, કે જે એને અંક સંકલનનો પ્રયોગ કરીને જે પરિણામ મળ્યું બરાબર, એ દ્વિપદી સાથે એને સંકળાયું અથવા તો એની સાથે એને સરખામણી કરી તો અહીંયા પણ મેન્ડલ છે એ સાચા પડતા હતા. તો આ રીતે આપણે એની ગાણિતિક દ્વિપદની સંગન્યતા છે એ સમજી શકીએ. હવે ત્યાર પછી મેન્ડલે આગળ જે F2 પેઢીમાં જે છોડ મળ્યા હતા એના આગળ એને સ્વફલનના પ્રયોગો કર્યા બરાબર. તો મેન્ડલે જે F2 નો જે છોડ હતો એમાં સ્વફલનના પ્રયોગો કર્યા. તો સ્વફલન કરતા એને જોયું કે F3 અને F4 પેઢીઓમાં જે F2 ના જે નીચા છોડ હતા એ માત્ર નીચા જ ઉત્પન્ન થાય છે બરાબર. આપણે વાત કરી કે F2 પેઢી તે જે હતી બરાબર, એમાં આપણને આવી રીતના છોડ મળ્યા હતા. આ F2 પેઢી હતી બરાબર, તો F2 પેઢીમાં આવા આપણને છોડ મળ્યા હતા. 3 છોડ ઊંચા હતા બરાબર, અને 1 છોડ છે એ નીચો હતો. તો આ જે નીચા છોડ હતા એનું એને આગળ સ્વફલન કરાવ્યું. તો નીચા છોડનું સ્વફલન કરતા આગળ જે F3 પેઢી મળી તો F3 પેઢીમાં બધા છોડ કેવા મળ્યા, નીચા મળ્યા. કેવા મળ્યા, નીચા. વળી પાછળ F3 નું સ્વફલન કરાવ્યું તો જે F4 પેઢી મળી તો આ F4 પેઢીમાં પણ બધા છોડ કેવા પ્રાપ્ત થયા, નીચા પ્રાપ્ત થયા. સમજો હો બરાબર. F2 પેઢીમાં જે ઊંચા છોડ હતા એ હજી બાકી છે, ફક્ત જે નીચા છોડ હતા બરાબર, આપણને ખ્યાલ છે કે 75% કેવા હતા, ઊંચા હતા ને બરાબર, અને 25% કેવા હતા, નીચા હતા. તો જે નીચા છોડ છે એનું એને સ્વફલન કરાવ્યું એટલે F3 પેઢીમાં કેવા છોડ મળ્યા, બધા નીચા મળ્યા બરાબર. ત્યાર પછી તો એ F3 માં જે નીચા છોડ મળ્યા એનું સ્વફલન કરાવ્યું તો F4 માં પણ બધા છોડ કેવા મળ્યા, તો કે બધા છોડ નીચા પ્રાપ્ત થયા. તો એના ઉપરથી તેણે તારણ મેળવ્યું, મેન્ડલે આ પરિણામને આધારે તારણ મેળવ્યું કે નીચા છોડનો જનીન પ્રકાર કેવો હતો, સમયુગ્મી હતો. કેવો હતો, સમયુગ્મી. અને બંને સ્મોલ ટી પ્રચ્છન્ન લક્ષણો હતા એવું એણે સ્પષ્ટ કર્યું કે ભાઈ આ જે નીચા છોડ છે એ નીચા છોડ છે એ સમયુગ્મી પ્રચ્છન્ન લક્ષણો ધરાવે છે. કેવું ધરાવે છે, સમયુગ્મી પ્રચ્છન્ન લક્ષણ. જે બંને સ્મોલ ટી બરાબર છે, એનો જનીન પ્રકાર કેવો છે, સ્મોલ ટી. કે જે નીચા છોડ આપણને પ્રાપ્ત થાય છે અથવા જે નીચા છોડ બને છે એમનો જનીન પ્રકાર છે એ બંને જનીન સ્મોલ ટી એની અંદર રહેલા છે, એટલે કે સમયુગ્મી પ્રભાવી છે. જનીનો કેવા છે, સમયુગ્મી છે, અને પ્રભાવીની પણ કેવા છે, પ્રચ્છન્ન છે બરાબર. કારણ કે આપણે જ્યારે પિતૃ પેઢીમાંથી આપણે વાત કરી બરાબર કે શુદ્ધ સંવર્ધિત ઊંચા અને શુદ્ધ સંવર્ધિત નીચા, તો ઊંચામાં કેપિટલ ટી હતા અને નીચામાં સ્મોલ ટી હતા. તો જે સ્મોલ ટી છે બરાબર એ બંને સમયુગ્મી છે અને પ્રચ્છન્ન છે, એટલે જેટલી વખત એને નીચા છોડનું સ્વફલન કરાવ્યું એટલી વખત એને બધા છોડ કેવા પ્રાપ્ત થયા, નીચા પ્રાપ્ત થયા. તો આ વાત થઈ નીચા છોડ માટે. તો F2 માં ઊંચા છોડ તો હજી બાકી છે. તો જો F2 ના ઊંચા છોડને સ્વપરાગિત કરે એટલે કે એની અંદર સ્વફલન કરાવવામાં આવે ઊંચા છોડનું, તો શું પરિણામ મળે, નીચા છોડ માટે તો વાત કરી લીધી કે નીચા છોડ જે F2 ના હતા એનું સ્વફલન કર્યું તો F3 માં નીચે મળ્યા, F4 માં નીચે મળ્યા. હજી પણ આગળ એનું સ્વફલન કરતો F5, F6, F7 જેટલી પેઢી મેળવશે બધામાં કેવા છોડ મળશે, નીચા છોડ જ પ્રાપ્ત થશે. આ બધા છોડ કેવા પ્રાપ્ત થાય, નીચા પ્રાપ્ત થાય. શા માટે,
કારણ કે એનો જે જનીન પ્રકાર છે એ સમયુગ્મી પ્રચ્છન્ન છે, ટી છે, બરાબર. એટલે કે જો અહીંયા તમે જુઓ, બરાબર, આ F4 છે તો અહીંયા જનીન આ બધા બે છોડ આપણે આ છોડ લઈએ તો એનો કેવો જનીન પ્રકાર છે? ટી, બરાબર. અહીંયા સામે કેવો છે? ટી, કારણ કે એ નીચા છોડ છે. આમાંથી કેટલા જન્યુ બનશે? 2. બંને કેવો બને? સ્મોલ ટી. અહીંયા પણ કેવો બને? સ્મોલ ટી, બરાબર. હવે આની સાથે આ સંયોજાય, બરાબર, તો શું બનશે? બંને સ્મોલ ટી, બરાબર. આની સાથે આ સંયોજાય તો પણ શું બને? સ્મોલ ટી, બરાબર. આની સાથે આ સંયોજાય તો પણ સ્મોલ ટી. આની સાથે આ સંયોજાય, બરાબર, તો પણ બંને કેવો બનશે? સ્મોલ ટી. એટલે બધા છોડ કેવા મળે? નીચા મળે, કારણ કે આમાં કોઈ પ્રભાવીનું જનીન છે જ નહીં, બરાબર. પ્રચ્છન્ન જનીન છે. કેવા છે? સમયુગ્મી પ્રચ્છન્ન. એટલે નીચા છોડનું જેટલી વખત સ્વફલન કરાવે એટલી વખત કેવા છોડ પ્રાપ્ત થાય? નીચા. પણ જો આ F2ના ઊંચા છોડને આપણે સ્વપરાગિત કરીએ તો એમાં શું પરિણામ મળે? તો અહીંયા આપણે જોઈએ કે ઉપરના ફકરા પરથી સ્પષ્ટ થાય છે કે ઉપરનો એટલે આપણે જે ગાણિતિક સંઘન્યતા એ શીખ્યા અને આ જે વાત કરી એના માટે કે ગાણિતીય સંભાવના, બરાબર, એના પ્રયોગ દ્વારા આપણને જનીન પ્રકારનું પ્રમાણ એની ગણતરી કરી શકીએ. સમજો, બરાબર. ગાણિતીય સંભાવનાના પ્રયોગ દ્વારા જનીન પ્રકારના પ્રમાણની ગણતરી કરી શકાય, પરંતુ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને જનીન પ્રકારની સંરચનાનું જ્ઞાન સંભવ થઈ શકતું નથી. સમજો, બરાબર. આપણે જે ગાણિતિક રીતે પ્રયોગ જોયો ગાણિતિક તર્કના આધારે, તો શું કીધું કે એના જનીન પ્રકાર છે એનું પ્રમાણ આપણે ગણી શકીએ, બરાબર, પણ એના સ્વરૂપ પ્રકારને જોઈને આપણે એનો જનીન પ્રકાર ખબર ન પડે કે કેપિટલ ટી છે કે કેપિટલ ટી ને સ્મોલ ટી છે. કઈ રીતે? દાખલા તરીકે જો ઉદાહરણ તરીકે F1 અથવા F2ના જે ઊંચા છોડ છે, બરાબર, F1 અને F2ના કેવા છોડ? જે ઊંચા છોડ છે, તો આ ઊંચા છોડની અંદર 2 જનીનો હોય ને, બરાબર. કેપિટલ ટી હોય તો છોડ ઊંચા થાય, અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી હોય તો પણ છોડ ઊંચા થાય, બરાબર. એટલે શું કીધું ને કે ગાણિતિક રીતે આપણે કહી શકીએ કે જનીન પ્રકારનું પ્રમાણ દર્શાવી શકીએ. આપણે કીધું ને કે 75% છે, બરાબર, એ ઊંચા હતા, એ આપણે કહી શકીએ. પણ એ ઊંચા છે એ જોઈને આપણને એ તો ખબર નહીં પડે ને કે કયા છોડની અંદર આ લક્ષણ છે અને કયાની અંદર આ લક્ષણ છે. એ જોઈને આપણને ખબર પડતી નથી. અને એટલા માટે, બરાબર, આપણને જોઈને સ્વરૂપ પ્રકાર જોઈને આનો ખ્યાલ આવે નહીં. આની અંદર ખ્યાલ આવી જશે નીચા છોડ માટે, બરાબર, કારણ કે જે એ નીચા હતા એનું સ્વફલન કર્યું એટલે બધા છોડ નીચા જ મળ્યા. હવે આમાં તો આ ઊંચા છોડમાં તો કોઈ પણ છોડ હોઈ શકે, બરાબર છે. કેપિટલ બંધારણ વાળા છોડ હોઈ શકે, કેપિટલ ટી સ્મોલ ટી વાળા છોડ પણ હોઈ શકે, બરાબર. તો આમાંથી કયો છોડ છે, કયું લક્ષણ અભિવ્યક્ત થાય અથવા તો કયો જનીન પ્રકાર આવે છે એ આપણે કહી ન શકીએ. બેમાંથી કોઈ પણ હોઈ શકે, બરાબર. તો એને સમજવા માટે, બરાબર, એટલા માટે F2ના ઊંચા છોડના જનીન પ્રકારનું નિર્ધારણ કરવા માટે કે કયો જનીન પ્રકાર છે એ જાણવા માટે મેન્ડલે F2ના ઊંચા છોડને, જો આ F2માં જે ઊંચા છોડ મળેલા છે ને, આ ઊંચા છોડને એને નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું. નીચા એટલે કેવા? કેપિટલ ટી કે આપણે સ્મોલ ટી, બરાબર. અને આ જે આખો પ્રયોગ કર્યો એને કસોટી સંકરણ, ટેસ્ટ ક્રોસ તરીકે ઓળખવામાં આવશે, બરાબર. શું કર્યું? અહીંયા આપણે જનીન પ્રકારનું પ્રમાણ નક્કી થાય ગાણિતિક રીતે, પણ સ્વરૂપ પ્રકાર જોઈને આપણે કયા જનીનની જોડ છે એ નક્કી ન કરી શકીએ. છોડની અંદર કેપિટલ ટી છે કે કેપિટલ ટી સ્મોલ ટી છે એ આપણને ખ્યાલ ન આવે. તો એને સમજવા માટે, એને જાણવા માટે શું કર્યું મેન્ડલે કે F2ના જે ઊંચા છોડ હતા, આ ઊંચા છોડનું સંકરણ કોની સાથે કરાવ્યું? એણે નીચા છોડ સાથે, એટલે કે જે એકદમ પ્રચ્છન્ન લક્ષણ છે, સમયુગ્મી પ્રચ્છન્ન લક્ષણ છે, એની સાથે એણે સંકરણ કર્યું. અને આ પદ્ધતિને શું કહેવાય? કસોટી સંકરણ, ટેસ્ટ ક્રોસ કહેવામાં આવે. જોઈએ આપણે એના માટે વાત કરીએ આપણે કસોટી સંકરણ માટે કે કસોટી સંકરણ શા માટે કરવાનું છે આપણે? તો કે F1 અને F2 જે પેઢી છે, બરાબર, F1 અને F2 પેઢીમાં, બરાબર, જે છોડ આપણને પ્રાપ્ત થાય છે એનો જનીન પ્રકાર જાણવા માટે, તો જનીન પ્રકાર
નું નિર્ધારણ કરવા માટે આપણે વાત કરી કે ઊંચા છોડ માટે છે કેપિટલ ટી સ્મોલ ટી પણ હોઈ શકે અને બંને કેપિટલ ટી પણ હોઈ શકે. તો એમાંથી કયું જનીન આવેલું કે કયા જનીન પ્રકારો છે એની અંદર છે કેપિટલ ટી છે કે સ્મોલ ટી છે આપણે સોરી એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી છે. તો એ સમજવા માટે આપણે કસોટી સંકરણ કરવાનું છે. એટલે કસોટી સંકરણની અંદર આપણે શું કરશું બરાબર કે જે છોડનો આપણે અહીંયા જનીન પ્રકાર જાણવાનો છે એ છોડનું આપણે સ્વફલન કરાવવાનું કોની સાથે તો કે નીચા છોડ સાથે સ્વફલન કરાવવાનું છે. બરાબર જો અહીંયા જુઓ કે લાક્ષણિક કસોટી સંકરણમાં બરાબર જે પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા જે સજીવ છે અહીંયા આપણે વટાણાના છોડને લીધેલા છે બરાબર એટલે પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવ કયા છે વટાણાનો છોડ બરાબર. તો આ વટાણાનો છોડ છે એ પ્રભાવી સ્વરૂપ પ્રકાર દર્શાવે છે બરાબર. ઊંચાઈ માટે એની વાત કરીએ આપણે પહેલા. તો જેનો જનીન પ્રકાર આપણે નક્કી કરવાનો છે તેને પ્રચ્છન્ન છોડ સાથે આપણે સ્વફલન કરાવવાનું છે. તો સ્વફલન કરાવવામાં આવ્યું મેન્ડલ દ્વારા બરાબર. તો જોઈએ આપણે તો માનો કે આપણે જનીન પ્રકાર ઊંચા છોડનો નક્કી કરવાનો છે બરાબર કે આ જે F2 પેઢી છે સમજીએ ત્યારે F2 પેઢી માટે બરાબર છે. તો F2 પેઢી છે તો આમાં આપણને છોડ આવા પ્રાપ્ત થયા 3 ઊંચા બરાબર અને એક છોડ છે એ નીચો. તો નીચા છોડ માટે તો આપણે કીધું કે ભાઈ એમાં છે એ સમયુગ્મી લક્ષણો હોય સમયુગ્મી પ્રચ્છન્ન કારક એની અંદર આવેલું હોય બરાબર કે જે બંને સ્મોલ ટી છે એના કારણે છોડ નીચા હોય. પણ આ જે 3 ઊંચા છોડ છે એના માટે જવાબદાર કોણ બરાબર છે. તો એમાં કેપિટલ પણ હોઈ શકે અને સ્મોલ ટી કેપિટલ ટી આ રીતે પણ હોઈ શકે એક કેપિટલ ને એક સ્મોલ બરાબર. તો ક્યારે કેપિટલ ટી છે ને ક્યારે સ્મોલ ટી છે એ આપણે સમજવાનું છે એ નિર્ધારિત કરવાનું છે. તો એના માટે શું કરશું આપણે કે જેનો જનીન પ્રકાર આપણે નક્કી કરવાનો છે તેને પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરાવશું. તો પહેલા જોઈએ આપણે કે કેપિટલ હોય ટી ક્યારે હોય બરાબર. તો આપણે સૌ પ્રથમ એનું સંકરણ કરાવીએ તો કેપિટલ ટી બરાબર. એનું કોની સાથે કરાવશું આપણે સ્મોલ ટી કઈ પ્રક્રિયા થશે અહીંયા આપણે સ્વફલન થશે બરાબર. એટલે આમાંથી એના જન્યુઓ બનશે આમાંથી 2 જન્યુ બને બંને કેવો બને કેપિટલ ટી આના 2 જન્યુ બનશે બંને સમાન જ હશે કેવા હશે સ્મોલ ટી બરાબર. તો અહીંયા શું આપણને પરિણામ મળશે કે આ કેપિટલ ટી આ સ્મોલ ટી તો સંકરણ કેવું થશે કેપિટલ સ્મોલ બરાબર. આ કેપિટલ ટી છે બરાબર એ આની સાથે જોઈન્ટ થાય તો શું મળશે આપણને કેપિટલ ટી સ્મોલ ટી. આ કેપિટલ ટી આપણે લઈએ બરાબર આની સાથે જોઈન્ટ થાય છે તો કેપિટલ ટી સ્મોલ ટી બરાબર. આ કેપિટલ ટી છે એ આની સાથે જોઈન્ટ થાય છે તો કેપિટલ ટી સ્મોલ ટી. તો જે 4 પ્રકાર મળ્યા બરાબર. આના સ્વરૂપ પ્રકાર કેવો હશે છોડનો છોડ કેવા હોય આ બધા ઊંચા હોય બધા છોડ એટલે કે 100% છોડ કેવા હોય ઊંચા હોય. તો 100% છોડ ઊંચા આપણને પ્રાપ્ત થાય બરાબર. ત્યારે આપણે શું કહી શકીએ કે તેનો જનીન પ્રકાર કેવો હોય કેપિટલ ટી બરાબર. એટલે કે કેપિટલ ટી હોય ત્યારે દરેક છોડ કેવા પ્રાપ્ત થાય આપણને ઊંચા પ્રાપ્ત થાય. જનીન પ્રકાર છે એ જ્યારે બંને કેપિટલ ટી છે બરાબર. આ લક્ષણને કેવું કહેશું આપણે સમયુગ્મી પ્રભાવી કહેશું. કેવું કહેશું સમયુગ્મી પ્રભાવી. આ સમયુગ્મી પ્રભાવીનું સંકરણ જ્યારે આપણે સમયુગ્મી પ્રચ્છન્ન સાથે કર્યું તો બધા છોડ કેવા આપણને પ્રાપ્ત થયા ઊંચા 100% છોડ કેવા પ્રાપ્ત થાય ઊંચા. એનો મતલબ શું કે આ બધા છોડ આપણને ઊંચા પ્રાપ્ત થયા મતલબ શું કે એનો જે જનીન પ્રકાર છે કેવો હશે કેપિટલ ટી જેને કહેવાય સમયુગ્મી પ્રભાવી. હવે આપણે વિષમયુગ્મી પ્રભાવી માટે વાત કરીએ બરાબર. તો અહીંયા જો એક કેપિટલ ટી છે એક સ્મોલ ટી છે બરાબર. આ પણ ઊંચાઈ માટે જવાબદાર છે બરાબર. આના છોડ ઊંચા જ થાય. એનું સ્વફલન પણ કોની સાથે કરાવશું આપણે
નીચા સ્વર સાથે જ કરાવશું, બરાબર, કે જે કેવા છે? સમયુગ્મી પ્રચ્છન્ન છે. કેવા છે? સમયુગ્મી પ્રચ્છન્ન. તો જુઓ તમે, આમાંથી બે જન્યુઓ બનશે, બરાબર. એક જન્યુ બને કેપિટલ ટી, બીજો જન્યુ કેવો બનશે? સ્મોલ ટી. અહીંયા પણ બે જન્યુ બને, બંને કેવા હોય? સમાન, સ્મોલ ટી સ્મોલ ટી. જો આ પુનેટ સ્ક્વેર જ છે, પણ આપણે કોષ્ટક કરીને કોષ્ટક નથી કરતા, એટલો જ ફેર છે. પુનેટ સ્ક્વેરમાં પણ આ રીતે જ પરિણામ આપણને પ્રાપ્ત થાય. તો આ જે કેપિટલ ટી છે, બરાબર, એનું સંકરણ આ ટી સાથે થાય તો કેપિટલ ટી સ્મોલ ટી. આ કેપિટલ ટી છે એનું સંકરણ આ છોડ સાથે થાય તો શું મળે આપણને? કેપિટલ ટી સ્મોલ ટી. અહીંયા સ્મોલ ટી છે એનું સંકરણ આ છોડ સાથે ટી સાથે થાય, સ્મોલ ટી સ્મોલ ટી, બરાબર. અને આનું સંકરણ જો આની સાથે થાય તો પણ શું મળે? સ્મોલ ટી સ્મોલ ટી. તો અહીંયા બંને સ્મોલ ટી મળ્યા. તો જેને આપણે વાત કરી હતી કે એ નીચા છોડ માટે જવાબદાર છે ને, બરાબર છે. સમયુગ્મી પ્રચ્છન્ન લક્ષણ કોના માટે જવાબદાર? નીચા છોડ. એટલે અહીંયા આપણને નીચા છોડ મળે. કેટલા મળે? 50%. કેટલા મળે? 50%. આ 50% કેવા મળશે? ઊંચા. કેટલા મળે? 50%, બરાબર. તો જ્યારે પરિણામ એવું મળે કે 50% ઊંચા ને 50% નીચા, બરાબર, અડધું અડધું મળે, તો એનો મતલબ શું થાય કે એનું જે જનીન પ્રકાર હશે, બરાબર છે, આ જનીન પ્રકાર એ કેવું હશે ત્યારે? બરાબર, વિષમયુગ્મી પ્રભાવી. કેવું હોય? વિષમયુગ્મી પ્રભાવી. એમાં શું થશે? બરાબર, 50% છોડ ઊંચા અને 50% છોડ નીચા. આવું પરિણામ આપણને પ્રાપ્ત થાય કસોટી સંકરણમાં, બરાબર. આપણે F2 અથવા તો F1 માટે જોવાનું છે, જ્યારે ફક્ત ઊંચા છોડ માટે, કે ઊંચા છોડ છે તો એની અંદર કયું જનીન પ્રકાર છે? કેપિટલ ટી છે કે કેપિટલ ટી સ્મોલ ટી છે, બરાબર. એ જાણવા માટે આપણે શું કરશું તો કે જે સમયુગ્મી પ્રચ્છન્ન લક્ષણ છે, તો સમયુગ્મી પ્રચ્છન્ન એટલે કે બંને સ્મોલ ટી, બરાબર, એની સાથે આપણે એનું સંકરણ કરાવશું, બરાબર. સંકરણ કરાવીએ, બરાબર, એક જનીન પ્રકારનો એક છોડનું આપણે સ્વફલન કરાવ્યું અને માનો કે બધા છોડ આપણને 100% છોડ ઊંચા પ્રાપ્ત થયા, તો જનીન પ્રકાર કેવો હશે? સમયુગ્મી પ્રભાવી હોય. કેવો હોય? સમયુગ્મી પ્રભાવી. એટલે કે બંને જનીન કેવા હોય? કેપિટલ ટી. જો આપણે છોડનું સ્વફલન કરાવ્યું અને આપણને 50% છોડ ઊંચા પ્રાપ્ત થયા અને 50% છોડ નીચા પ્રાપ્ત થયા, તો જનીન પ્રકાર કેવો હોય? વિષમયુગ્મી પ્રભાવી. કેવો હોય? વિષમયુગ્મી પ્રભાવી. એટલે કે એક કેપિટલ ટી હોય અને એક સ્મોલ ટી હોય. તો આ વાત થઈ કસોટી સંકરણ માટે. ખાસ યાદ રાખો, કસોટી સંકરણ ક્યારે કરવામાં આવે છે, શા માટે કરવામાં આવે છે, બરાબર, એ તમે અહીંયાથી સમજી શકો છો. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 75 ઉપર એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કસોટી સંકરણને સમજવા માટે. આપણે એના ઊંચાઈના લક્ષણ માટે કસોટી સંકરણ સમજ્યા કે જે છોડ નીચા હતા તો એના માટે કયો જનીન પ્રકાર જવાબદાર હતો? સ્મોલ ટી. અથવા તો આપણે કહીએ સમયુગ્મી પ્રચ્છન્ન જનીન, બરાબર. જે છોડ ઊંચા હતા તો એની અંદર બે પ્રકારના જનીનો હતા, સમયુગ્મી પ્રભાવી અને વિષમયુગ્મી પ્રભાવી. એટલે કે બંને કેપિટલ ટી હોય તો સમયુગ્મી પ્રભાવી, અને જો એક કેપિટલ ટી એક સ્મોલ ટી તો વિષમયુગ્મી પ્રભાવી, બરાબર. તો એવું જ ઉદાહરણ વટાણાના પુષ્પનું છે, બરાબર. તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છે એટલે આપણે એને સાથે લઈ લઈએ જેથી તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન સમજવામાં ન થાય, બરાબર. તો વટાણાના પુષ્પ દ્વારા આપણે કસોટી સંકરણ સમજીએ. જાંબલી રંગનું પુષ્પ છે. કેવું છે પુષ્પ? જાંબલી રંગનું, કે જે લક્ષણ છે એ સમયુગ્મી પ્રભાવી છે. અને સામે બે સફેદ પુષ્પ છે કે જે કેવું છે? સમયુગ્મી પ્રચ્છન્ન, બરાબર. સમયુગ્મી પ્રભાવી માટે આપણે જનીન પ્રકાર છે W, પણ કેપિટલ W, બરાબર. બંને કેપિટલ W હોય તો જાંબલી પુષ્પ અને સમયુગ્મી પ્રભાવી. જો બંને સ્મોલ W હોય તો સમયુગ્મી પ્રચ્છન્ન, બરાબર. એટલે એ સફેદ પુષ્પ માટે છે. અને જો એક કેપિટલ W એક સ્મોલ W હોય તો આપણે એને કહીશું વિષમયુગ્મી પ્રભાવી, કારણ કે અહીંયા એક પ્રભાવિત જનીન હાજર છે ને, કેપિટલ W, એટલે એ અભિવ્યક્ત થશે, એટલે પુષ્પ કેવું બનશે? જાંબલી બનશે. સમજીએ આપણે અહીંયા, બરાબર. તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છે. તો મિત્રો, પુષ્પ છે કેવું છે? જાંબલી પુષ્પ છે. કેવું છે? જાંબલી, બરાબર.
એટલે જાંબલી છે એટલે એ પ્રભાવી સ્વરૂપ પ્રકાર છે. કેવું છે? પ્રભાવી છે. એટલે પ્રભાવી છે તો એના બે પ્રકારના છે એ જનીનનો પ્રકાર હશે. બરાબર છે. એક છે જો આ પ્રભાવી તો કેપિટલ ડબલ્યુ અને એક વિષમયુગ્મી પ્રભાવી તો કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. તો પુષ્પ જાંબલી છે એ ખ્યાલ છે, પણ જનીન પ્રકાર અજ્ઞાત છે. કેવો છે? અજ્ઞાત. એટલે કે કાં તો અહીંયા બંને કેપિટલ ડબલ્યુ હોઈ શકે અથવા તો એક કેપિટલ ડબલ્યુ અને એક સ્મોલ ડબલ્યુ હોઈ શકે. તો એ જાણવા માટે આપણે શું કરશું? કસોટી સંકરણ. કોની સાથે કરશું? તો કે જે સમયુગ્મી પ્રચ્છન્ન છોડ છે, બરાબર, જે પ્રચ્છન્ન લક્ષણ ધરાવે બંને સ્મોલ ડબલ્યુ એટલે કે જે સફેદ પુષ્પ છે એની સાથે આપણે એનું સંકરણ કરશું. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે સમયુગ્મી પ્રભાવી માટે. બરાબર, આ લક્ષણ કેવું છે? સમયુગ્મી પ્રભાવી. તો એના માટે આપણે વાત કરીએ કે આપણને કેવું પરિણામ મળશે. તો જો એમાંથી બે જન્યુ મળશે, બંને સમાન છે, કેપિટલ ડબલ્યુ, બરાબર, અને સમયુગ્મી પ્રચ્છન્ન લક્ષણ છે એમાંથી પણ બે જન્યુ બનશે. અહીંયાથી બે જન્યુ બનશે, બંને સમાન છે, સ્મોલ ડબલ્યુ, બરાબર. તો એમની વચ્ચે આપણે સંકરણ કરાવીએ તો આપણને શું પરિણામ મળશે એનો આપણે વાત કરીએ. તો અહીંયા જો એક કેપિટલ ડબલ્યુ એક સ્મોલ ડબલ્યુ એટલે આ બેનું સંકરણ થાય તો શું મળશે આપણને? એક કેપિટલ ડબલ્યુ અને એક સ્મોલ ડબલ્યુ. આ ડબલ્યુ આની સાથે સંકરણ થશે તો શું મળશે? એક કેપિટલ ડબલ્યુ એક સ્મોલ ડબલ્યુ. અહીંયા પણ એવું થશે, બરાબર છે. જો આ અહીંયા આપણે લઈ લીધું, બરાબર, સંકરણ આની સાથે સંકરણ લઈએ, જો આનું સંકરણ આની સાથે થાય તો પણ આપણને શું મળે? એક કેપિટલ ડબલ્યુ અને એક સ્મોલ ડબલ્યુ. આનું સંકરણ આની સાથે લઈએ તો પણ આપણને શું મળશે? એક કેપિટલ ડબલ્યુ મળશે, એક સ્મોલ ડબલ્યુ મળશે. જો આપણે એનો સ્વરૂપ પ્રકાર જોવા જશું તો સ્વરૂપ પ્રકાર કેવો હશે? આ પુષ્પનો રંગ કેવો હશે? જાંબલી હશે. કેવો હશે? જાંબલી. અહીંયા પણ કેવો રંગ થશે? જાંબલી. આ રંગ જાંબલી. આ રંગ પણ કેવો થશે? જાંબલી. બરાબર. એટલે કે બધા પુષ્પ આપણને જાંબલી મળ્યા. બરાબર. 100% પુષ્પો આપણને કેવા મળ્યા? જાંબલી પુષ્પો મળ્યા. કેવા મળ્યા? જાંબલી પુષ્પો. કારણ કે એના અંદર છે એ પ્રભાવી લક્ષણ છે એ હાજર છે એટલે એની અભિવ્યક્તિ થશે દરેકની અંદર. બરાબર. એટલે જો 100% આપણને જાંબલી પુષ્પો પ્રાપ્ત થાય સંકરણમાં, બરાબર, સ્વફલન દ્વારા, તો આપણે શું સમજીએ કે એનો જનીન પ્રકાર કેવો હશે? સમયુગ્મી પ્રભાવી, એટલે કે બંને કેપિટલ જનીનો હશે. બરાબર. તો 100% કેવા આપણને જાંબલી પુષ્પ મળશે. સામે આપણે જોયું હતું ને કે જો સમયુગ્મી પ્રભાવી હતું કે બંને કેપિટલ ટી હતા તો બધા છોડ કેવા મળતા હતા આપણને? 100% ઊંચા મળતા હતા. એમાં એ બધા પુષ્પનો રંગ કેવો મળશે? જાંબલી રંગ મળશે જો સમયુગ્મી પ્રભાવી હશે તો. હવે આ એક કેપિટલ ડબલ્યુ છે અને એક સ્મોલ ડબલ્યુ છે, બરાબર. તો આપણે શું કહેશું? ને વિષમયુગ્મી પ્રભાવી કહેશું. શું કહેશું? વિષમયુગ્મી પ્રભાવી. તો એનું આપણે સંકરણ કરાવીએ, સ્વફલન કરાવીએ, બરાબર છે. કોની સાથે? તો કે સમયુગ્મી પ્રચ્છન્ન સાથે, જે સફેદ પુષ્પ છે એની સાથે. તો અહીંયાથી આપણને બે જન્યુઓ પ્રાપ્ત થાય, એક કેપિટલ ડબલ્યુ એક સ્મોલ ડબલ્યુ. જે સમયુગી પ્રચ્છન્ન છે એમાંથી બંને સ્મોલ ડબલ્યુ આવશે, બરાબર. તો એના માટે આપણે સંકરણ કરીએ તો આ બંનેનું સંકરણ થાય અહીંયા તો શું આવશે? એક કેપિટલ ડબલ્યુ આવશે, બરાબર, અને એક સ્મોલ ડબલ્યુ આવશે. આનું સંકરણ આની સાથે કરીએ તો પણ શું થશે? એક કેપિટલ આવશે અને એક સ્મોલ આવશે. હવે જો આ સંકરણ કરીએ અહીંયા સાથે, બરાબર, તો બંને સ્મોલ છે એટલે બંને કેવા આવશે? સ્મોલ આવશે. આનું સંકરણ આની સાથે કરીએ તો પણ બંને કેવા આવશે? સ્મોલ આવશે. જો આપણે સ્વરૂપ પ્રકાર જોવા જઈએ તો આ પુષ્પ કેવું હશે? જાંબલી હશે. આ પુષ્પ પણ કેવું જોવા મળશે આપણને? જાંબલી જોવા મળશે, કારણ કે એની અંદર પ્રભાવી લક્ષણ હાજર છે જેની અભિવ્યક્તિ થશે, બરાબર. અહીંયા બંને પ્રચ્છન્ન લક્ષણો છે એટલે આ પુષ્પ કેવું મળશે આપણને? સફેદ મળશે, બરાબર. આ પુષ્પ પણ આપણને કેવું મળે? સફેદ મળે. એટલે અહીંયા શું થશે? 50% આપણને કેવો મળે? જાંબલી મળે. 50% કેવો મળે? જાંબલી. બાકીના 50% આપણને કેવો મળશે? અહીંયા સફેદ પુષ્પ મળશે, બરાબર. તો જો 50% જાંબલી મળે અને 50% સફેદ મળે તો શું કહી શકીએ આપણે પરિણામ પરથી? કે આ જે
છોડ હતો એનો જનીન પ્રકાર કેવો હોય? વિષમયુગ્મી પ્રભાવી હોય, એટલે કે એક કેપિટલ ટી હોય, એક સ્મોલ ટી હોય, બરાબર. જો 100% જાંબલી મળતા હોય તો સમયુગ્મી પ્રભાવી. જો 50-50% બંને થતા હોય, 50% જાંબલી અને 50% સફેદ, તો એને શું કહેશું આપણે? વિષમયુગ્મી પ્રભાવી. તો આ વાત થઈ મિત્રો કસોટી સંગ્રહ માટે. હું એવું માનું છું કે તમને કસોટી સંકરણ બરાબર છે, દ્વિપદીની જે ગાણિતિક સંગણ્યતા છે એના માટે ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો આ જે એક સંકરણના પ્રયોગો છે, આ એક સંકરણના પ્રયોગો ઉપરથી પછી મેન્ડલે કંઈક નિયમો આપ્યા, જેને આનુવંશિકતાના નિયમો અથવા તો આનુવંશિકતાના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે. એમાં 2 નિયમ છે. એ 2 નિયમ કયા કયા છે બરાબર, એને વિસ્તૃત માહિતી હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવશું. થેન્ક યુ. જય હિન્દ.